નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજકાલ નેતાઓ જ કાયદાનું પાલન નહીં કરતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને સુરતમાં ભાજપના નેતા જાહેર માર્ગ ઉપર જન્મદિવસ ઉજવતા હોવાના અહેવાલો છતાં પોલીસની ઢીલી નીતિ અને હવે ભાજપના નેતા છોકરી ભગાડી ગયા હોવાના કિસ્સા પણ સામે આવતા પોલીસે શું કરવું તે વિસામણ ઊભી થઈ છે। તો બીજી તરફ રાજકીય માહોલ ગરમાયો છે, પણ સત્તાધારી પાર્ટીઓને નેતા સામે પોલીસે કેવી રીતે કાર્યવાહી કરશે તે અટકળો વહેતી થઈ છે। જી હા મિત્રો, વિગતો મુજબ સાબરકાંઠાના પ્રાંતિજના ભાજપના શહેર પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ એક યુવતીને ભગાડી ગયાનો કિસ્સો સામે આવતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। એક જવાબદાર રાજકીય પદ પર બેઠેલા નેતા આ જ રીતે યુવતીને ભગાડી જવાની ચેષ્ટા કરતા ભારે ચકચાર મચી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજના ભાજપ પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ નામના નેતા એક યુવતીને લઈને ભાગી જવાની જાણ યુવતીના પરિવારજનોને થતા તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ અરજી કરી હતી। જોકે ભાજપ નેતા હોવાથી પોલીસે પણ કેસ દાખલ કરવા મામલે ખચકાઈ રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।